મારી બેનપણી જોવો હિરલ હિરલ ધમાકો બોલાવી દેવાનો મારું. હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશે તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને મેં જો સરસ મજાના નાના તૈયાર થઈ ગયા છે અને આજે જવાનું છે શૂટિંગમાં. અને શૂટિંગમાં તો આજ જવાનું છે પણ કઈ જગ્યાએ લોકેશન રાખ્યું છે ત્યાં જઈને મળવી. અને ધર્મેશભાઈ બધા તૈયાર થઈને બેસી ગયા છે, વાટે બેઠા છે. અને સતુરભાઈને દેરડીથી આવી ગયા છે ને બધા ભેગા થઈ ગયા છે. અને અમે બાકી છીએ તો મિતના પપ્પા આવે એટલે અમે જવાના છીએ ને અમે છીએ વાટે. અને અહીંયા તો જો છે મિત ને બધા હુતા છે. સારું હૂતો છે 9 વાગ્યા તો હાર્મિક ભાઈ તો હજી હુતા. સારું જાગવું નથી તારે? હે એ ભાઈ જાગવું નથી? જો એ કાંઈ જાગશે જ ને. અને આ તો જો પથારીમાં ખાય છે ખીર. મીતુ આની પાસે તો કડ નથી તારે? બેહીન ખવાય. અત્યારમાં ટીવી ચાલુ કરી દીધી છે. ધર્મેશભાઈનો ફોન આવે છે. આવી ગયા ચાઇનીઝ વાટે હતા ક્યારના મોડું કરાવે છે. કેટલી વાર લાગી? માતાજી બધાને જય દ્વારકાધીશ. તો હવે તમારે તૈયાર થવાનું છે ને? છે તૈયાર થઈલો નાઈન કમ્પ્લીટ થઈને જઈ. બોલ તો આ મીતુ કઈક ગુંગણા વાળા છે પણ સમજાતું નથી. જતા હું કેસ મિત મિતને છે ને જ્યાં અમે જઈને એને હારે જ આવવાનો શોખ થાય. એટલે જો ભાઈને હારે આવવાનો શોખ થશે ને તો એ રોવાનું ચાલુ કરી દીધું છે. પણ હું લેવા રોજ ખબર અત્યારમાં દુકાને જવું ને એટલે હારે આવવાનો કોઈ મતલબ નથી. પણ દુકાને ભાગ લેવા જવું એટલે. અને અત્યારમાં ભાગ લેવા કાંઈ જવાય નહીં. મિતભાઈ જો રેહામણું કાઢ્યું છે. અને આજે મારા પાત્ર એવું છે, મારો રોલે એવો છે. આજ મારે એવો સીન છે કે મારે રિહામણું કાઢવાનું છે. રિહામણું કાઢવાનું છે મારે, એવો રોલ ભજવવાનો છે ને. ત્યાં મારો મિત છે પેલા રોલ ભજવી દીધો છે રિહામણાનો. જો પૈસા લઈને બેસી ગયા. પાન રમાડ જેવું બટા રોવરાવીશ. જો મિતભાઈ રાજી થઈ ગયા અને ઉયા જાહે હવે આઘા રમવા. જો ખીલી ગયા ને મોઢું. દાંત કાઢ, બહુ દાંત કાઢ તો જો બાએ હોતો ને આપ્યા છે કા. હાલો રેડી તૈયાર? હાલો પછી મોડું થાય. એવું છે તો હાલો. ગાડી તો બહાર જ છે ને? ગાડી બહાર છે, ઠેલો લઈ જાઓ. સારું હાલો અમે જઈએ. અહીંયા જો તૈયારી થઈ ગઈ છે. શ્રીફળ વધેરીના અગરબત્તીનું કામ ચાલુ થઈ ગયું છે. અને ચતુરભાઈ જો એની છોકરીને હિસકાવે છે. જો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને. છોકરા એના રહેતા નથી ને એ હુર આવે છે ને એમના વાઈફ તૈયાર થાય છે. પેનમાં નઈ દેવો. ઓલા સતરભાઈ રહી જાય. લોક તો બોલ. ફોન કેટલા ખુલી ગઈ જો. અહીંયા આજે જો અમારી હિરલબેન ને બધા તૈયાર થાય છે. હિરલબેનના ભાભીઓ છે. હિરલબેન તૈયાર થઈ ગયા છે. અને આમાં રંભાબેન છે. અને આ રાધાબેન તો લિપસ્ટિક લગાડે છે કા રાધાબેન. અને આ સેજલ બેન ભાઈ તૈયાર થઈ ગયા છે ને અમે તૈયાર થઈ ગયા છે ને. હવે જોવી કે હિરલબેનના ભાભીઓનો કમાલ. જલ્દી શેષ કાઢો ને તો બધા શેષ લઈ લઈને પછી શૂટિંગ ચાલુ થાય. આમ કરો સાકુ ક્યાંય દેખાડો તો. અમિતભાઈ રેડી થઈ ગયા છે. કેમ છે અમિતભાઈ? એવું છે. રાધાબેન પણ નવરાત નો રહો બહુ કે. અને બહુ કામ કરો ને તમે. તમારા પાત્ર કયું છે? દેરાણી. દેરાણી શું કામ કરશે? બિચારી કેટલાય કામ કરશે ને એને તો આવડ્યા રે. દાણા જોવે છે આમ જોઈ લો.
દાણા આપ્યા વિપુલભાઈ ને દાણા આપે છે ને સંજયભાઈ ને આપ્યા હવે તેમ ભાજી લઈ આવ્યા આજે લઈ આવ્યા થાળી તૈયાર કરો ને સારું ભૂખ લાગે બહુ ભૂખ લાગી છે ક્યાં ભાજી મૂકી છે હા હા જો અહીં ભાજી આવી ગઈ છે સરસ મજાની ભાજી છે જો વાહ મસ્ત તીખી ભાજી છે ડુંગળી કોબીનો સંભારો પાવ બધું આવી ગયું છે ને રિંકલબેન જો ફોનમાં વ્યસ્ત છે આને બહુ ભૂખ લાગી છે કેરનો પાવભાજી ભાળી ગયો ને તે આમ કઈ ડાયલોગમાં ભૂલ થઈ હતી થાળીઓ લઈ લઈને બે ભૂલવાડ દેતો પાવભાજી ભાળી ગયો ને તમને બધા સતુરભાઈ મંડ્યા સંભારો દેવા અને ધર્મેશ હાહારા ઘરે હવે છે ને જમવા દેતો જમવા બેસી ગયા અને હવે ડાયલોગ બધા પૂરા થઈ ગયા છે થોડોક રોલ બાકી છે પણ જમીન પાછા જો હવે અમે બેસી જઈએ છીએ પાવભાજી ખાવા બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બધા બેસી જાય પાવભાજી ખાવા જો અંસામાં જો અંસા પાવભાજી ભાવશે ને તમને મોજ પડી જાય અંસામાં મોજ પડી જાય બેન તને બહુ ભાવે તો જાજી ખાઈ જાય મને કઈ બહુ ભાવે હું તો થોડીક જ ખાઈશ આવડા બધા બહુ ભાવે જો મારી બેન પણ જોવો હિરલ ધમાકો બોલાવી દેવાનો મારું કયું માનીશ ને પાછી હા એમ તો જોજો આજ અમારે બે બેનપણીઓને હું કરવાનું છે ને તમને છેલ્લા ખબર પડશે તૈયાર અને આ બધા થંબલેમના ફોટા પાડે છે હિરલબેન વ્લોગ ઉતારે છે અને બધા થંબલેમના ફોટા પાડે છે અને બીજા દિવસે જો થઈ ગયા છે તૈયાર તમારા ચેનલનું નામ જો અંસામાં સોલંકી હંસાબેન યુટ્યુબ ચેનલ તો તમે કોઈ સબસ્ક્રાઈબર ન કર્યો હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અને આ બધા જે ફોટા શૂટ કરવાના છે એટલે જો બધા તૈયારી કરે છે કેમ એક્શન કરી અને આને તો છે ને અમે તૈયાર મસ્ત મજા થઈ ગયા તો અમે તૈયાર થઈ ગયા છે આમાં બ્લોગ ઉતારે છે જો એમ કરતા કરતા હમણાં બોલતી હમણાં કંઈક બીજું બોલવા મળશે જો વિપુલભાઈ બની ગયા છે બાપુ એટલે કે મારા રોલમાં જ આવે છે અને બાપુનું પાત્ર છે હું દીકરી બનીશું એવું બધું છે ઠેલા ઉપડ્યા છે હાંસના વાટે જો બધા છોકરા રોરાતા ઠેલા તૈયાર કરી નાખ્યા છે જો ધર્મેશભાઈ ઘરે શરબત રાખ્યું હતું બધા વાટે બેઠા ત્યાં હતા ધર્મેશભાઈ ત્યાં છે તો જો ત્યાં શરબત પીવા આવી જશે જો બધા હવે મહેમાન ગતિ કરશે જો હવે શૂટિંગ પૂરું કરીને નીકળી ગયા છે અને આવી ગયા છે મંદિરે સુખનાથ દાદાના અને જો દર્શન કરે છે દાદાના અને અમે પણ દર્શન કરી લીધા ને દર્શન કરે છે જો સુખનાથ દાદાનું મંદિર છે દર્શન કરી લીધા તમે જો તો હાલો ભોળાનાથના દર્શન કરી લેવી જો સરસ દર્શન કરી લેજો ભોળાનાથના જો સતુરભાઈ બધા આવી ગયા છે જો બધા દર્શન કરીને નવરા થઈ ગયા છે ને હવે જવાનું છે હવ ના ઘરે તાર રોકાવું છે ને એલા તું ભોળાનાથને પગે લાગ્યો હું માંગ્યું એ કે પેલા હું કોઈ દી કઈ માંગતો જ નથી ખોટું બોલમાં એકદમ બાય માંગતો હતો માંગ કાક માંગ એને હું માંગ્યું છે મને ખબર છે તું જયારે હોય ત્યારે બહુ જ માંગતો હોય ઘરે જવાના છે ને હંસામાન કેટલી ઉતારશે દોડવા જ મીંડા છે ને બધા જો નિરાતે આવે તો આજ આખો દી બધા મોજ મસ્તી કરી છે હવે હું લાસ્ટ ખોલી નાખું દાદા હતા એટલે લાસ્ટ નાખું હાલો હવે શૂટિંગ ઉતારીને આવી ગયા છે પાછા મારા મમ્મીના ઘરે કારણ કે છોકરા બેસો આમ જો આ તો હરખાઈ ગયો જાણે એમ કપડાં પહેર્યા નથી અને હારું જો વાટે તો સવારના મૂકીને વહી ગયા હતા અને અમારી બેનની કામેથી વ્યાસ મમ્મી વાડી ગયા હતા મમ્મી વિયાવા ઠીક હાલો મમ્મીની વિયાવા ને આ તો જોઈને પપ્પાને મળે છે રોલમાં એવું હતું કે હું 4 વર્ષ રિહામણે આવી છે પણ હું એક દી રિહામણે નથી આવી અને એવું કોઈ તમે વિચારતા નહીં કે આ બેન આવું કરતા હશે પણ કે આપણે રોલ હોય તો ભજવવા જ પડે
એટલે તમે પણ જોઈ વિચારીને બધાની વાત માનજો. જાણ કે મેં એવું પાત્ર કર્યું હતું કે એકાબીજાનું આમ હળી કરવાની, એટલે તમે કોઈ હળી કરતા નહીં, કોઈ નહીં, ઘર હાલતું એમ હાલવા દેજો. અને મારે એવો રોલ હતો એટલે મેં ભજાવ્યો એવો. એમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો.